મંચ પર બેઠેલા આપણા સૌ મહેમાનો અને સામે બેઠેલા સૌ મહાનુભાવો, આપ સૌનું લીમડાના આંગણે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું પણ ખેતી સાથે જોડાયેલો છું. અહીં બેઠેલા બધા ખેતી સાથે જોડાયેલા છે. લાલજીભાઈ કહે છે ટ્રેક્ટર આજે સારું હાંક્યું. અરે વાહન હાંકતા શીખ્યો ત્યારે ટ્રેક્ટરથી શીખ્યો હતો ને હાંકતા શીખ્યો. અને એક સાઈડની બ્રેક મારી અને ત્યારે હલર નહોતા એટલે ખળામાં કેવી રીતે ટ્રેક્ટર હલાવવું એ પણ આવડતું હતું. અને આટલા વર્ષોમાં કાલે સરકારે સ્વીકારવું પડ્યું કે આટલા વર્ષોમાં ક્યારેય ન થયું હોય એવું ખેડૂતોને નુકસાન થયું છે. પાક તૈયાર થઈ ગયો હતો. નહીતર ખેડૂત છે ને એ આપણે બધા જ નાની મોટી તકલીફ હોય ને તો એ તો કુદરત ઉપર છોડીને પાછા મહેનત કરીએ કે પેદા કરી લઈશું, કંઈ વાંધો નહીં. પણ બિયારણ, ખાતર, ખેતી, નિંદામણ, દાળિયા, જે જંતુનાશક દવાઓ, તમામ ખર્ચાઓ કરી લીધા પછી જે શીંગ, જે મગફળી તૈયાર હતી, જે કપાસ વણવાને લાયક હતો, જે ડુંગળી તૈયાર થવાના આરા ઉપર હતી, જે ડાંગર કે બીજા પાક કે સોયાબીન એ તૈયાર પાક હતો, મોઢા પાસે આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય એમ સતત દિવસોના દિવસો સુધી ઝાપટા ને વરસાદ પડ્યા કર્યો અને આપણું બધું લૂંટાયું. હવે એ પછી સરકારે સર્વે વાળા મોકલ્યા. 2024માં સર્વે થયો હતો. ઉમરાળા તાલુકામાં 13,000 ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા. આજે કેટલાય આંટા મારે છે કે અમે ફોર્મ ભર્યું તો અમને મળે કઈ, અને એ નુકસાનીના પ્રમાણમાં રાહત નથી મળી આપણને. આજે જે સર્વે થાય છે, સર્વે કરવા આવનારને કે શહેરમાં બેઠેલાને ખબર જ નથી. ઘણા છે ને સોશિયલ મીડિયા મૂકે છે કે અમે રોડે નીકળ્યા હતા, નીચે ઉતરીને ખેતરમાંથી પાથરામાંથી શીંગનો દાણો ખોલ્યો તો શીંગ તો સલામત છે, આ ખેડૂતને નુકસાન નથી થયું. અરે તમને ભાન નથી? આ પલળેલી શીંગ છે, 2 દિવસ પછી સહેજ તડકો નીકળશે એટલે એમાંથી કોંટો ફૂટશે, ઉગી ગયેલો દાણો હશે અને એ કોઈ કામનો નહીં હોય, એ ખાતર થઈ જશે. એ એમને ખબર નથી. આ ભાજપવાળાને ખબર નથી. આ ટીવી ડિબેટમાં જાય છે એને ખબર નથી કે આ જે ખેડૂતનું લૂંટાયું છે એમાં એક પૈસાની આવક નહીં રહે. કપાસના ઉપર પાણીનો છાંટો પડે એ ઝેર જેવો હોય, એ લાંબો તાંતણો રૂનો થઈ ગયો હોય અને પછી એ વેચવા માટે જાય કપાસ, તો એ કપાસને ઢળનો કપાસ કે એને કોઈ પૂરતા પૈસા આપવાનું નથી. એકે એક ખેત પેદાશના પાકો એમાં ખેડૂત પાયમાલ થયો છે. ત્યારે શા માટે ખેડૂતે આજે કે અમારે શા માટે લડવું પડે છે? આપને યાદ હશે, ન હોય તો જૂના મંડળીના કોઈ જૂના મંત્રીઓ એને પૂછજો. અગાઉ ક્યારેય ખેડૂતોના પાકની વીમાની યોજના જ નહોતી. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, ગુજરાતમાં આવ્યા, દુષ્કાળ જોયો અને એણે કહ્યું કે એક ફેક્ટરી વાળો ફેક્ટરી નાખે અને એને કોઈ નુકસાન જાય કે અકસ્માત થાય તો એને વીમો મળે. કોઈ વાહન લઈને ગાડી લઈને જતો હોય ને એને અકસ્માત થાય તો એની સલામતી માટે એને વીમો મળે. તો ખેડૂત કુદરત સામે લડીને જગતનો તાત છે, એને વીમો કેમ ન મળે એમ કહીને પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના કોઈ લાવ્યું તો રાજીવ ગાંધી લાવ્યા. મને પોતાને યાદ છે ને, અહીંયા ઘણા બધા ઉમરાળા તાલુકાના 43 ગામ છે આપણા, કે ભાવનગર જિલ્લાના ગામોમાંથી છે એને યાદ હશે કે એ સમયે જે ધિરાણ લીધું હતું ને મંડળીઓમાંથી, રાજીવ ગાંધીના વખતમાં એ પૂરેપૂરા ધિરાણના પૈસા આપણને પાક વીમા યોજનામાં એનાથી વધારે પૈસા આવ્યા. આપણે ઉત્પાદન ન લીધું હોય એટલા પૈસા પાક વીમામાં આપણને રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે મળ્યા. આજે દેશમાં કોઈ પણ રાજ્યમાં જાઓ, ખેડૂત માટે કિસાન બીમા ફસલ યોજના છે, એટલે ખેડૂત એનો વીમો લઈ શકે. પ્રીમિયમ ભરો, વીમો લીધો, આવી આફત આવે તો પ્રીમિયમના પૈસા મળે. ગુજરાત એક જ એવું રાજ્ય છે જ્યાં ખેડૂતને વીમો લઈ શકતા નથી. 2020ના ઓગસ્ટ મહિનાથી
આ ભારતીય જનતા પાર્ટીની સરકારે વીમા યોજના બંધ કરી દીધી. જો આજે વીમા યોજના હોત તો જેણે જેણે ધિરાણ લીધા કે વીમો લીધો હોત એને 2 હેક્ટરની મર્યાદા નહીં, જેટલું વાવેતર કર્યું હોત એનો પૂરેપૂરો વીમો આજે ખેડૂતને મળી ગયો હોત. મારો પહેલો સવાલ આ સરકારને એ છે કે તમે જવાબ આપો ગુજરાતના ખેડૂતોને, પછી બીજા ફાંકા પછી મારજો. પહેલા જવાબ આપો કે આખા દેશના ખેડૂત વીમો લઈ શકે છે, તો ગુજરાતના મારા ખેડૂતની પાક વીમા યોજના શા માટે બંધ કરી છે? તમે એનો જવાબ આપો. આ જવાબ નહીં આપે. જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. આ માંગણી હું શું કામ કરું છું? કારણ કે જો વીમો હોત તો 2 હેક્ટરની મર્યાદા નહીં, જેટલું વાવ્યું હોત એનું વળતર મળ્યું હોત. એ તમારા પાપે, ભાજપની સરકારના પાપે વીમા યોજના બંધ થઈ છે. એટલે 2 હેક્ટરથી સંતોષ ન થાય. જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળવું જોઈએ, તો જ ખેડૂત ટકી શકશે. આપણે એક કૂતરાને પથ્થરો મારીએ કે એક કાગડાની ઉપર કાંકરો ફેંકીએ, એ ઉડીને કે ભાગીને કૂતરું કે કાગડો ઉડીને પોતાનો જીવ બચાવે છે. જે પણ સજીવ છે, જેનામાં જીવ છે, એને સૌથી વાલું શું હોય? પોતાનો જીવ હોય ને. પોતાનો જીવ વાલો હોય છે. આખી મિલકત સળગતી હોય, અંદર ગમે તેટલી કિંમતી વસ્તુ પડી હોય, પણ ઘરમાં આગ લાગી હોય તો માણસ જોખમ ન લે. એ બચાવવા જાય છે તો મારો જીવ જાશે. સર સલામત તો પગડિયા બહોત, જોખમ નથી લેવું, જીવ પેલા બચાવો કરીએ ને. કેટલી દુઃખની પરાકાષ્ઠા થઈ હશે કે એક ખેડૂત ભાઈ ગળામાં પથ્થર બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરે છે કે મારો પાક નિષ્ફળ ગયો છે અને મને આ સરકારમાં વિશ્વાસ નથી, મારો વીમો નથી, મને પૈસા નહીં મળે કરીને ઉના તાલુકામાં એક ખેડૂત ગળામાં પથ્થર બાંધીને આત્મહત્યા કરે છે. જામનગર દ્વારકામાં ખેડૂત, આહિર સમાજનો ખેડૂત જીવન ટૂંકાવીને આત્મહત્યા કરે છે કે મેં ઘરેણા ગીરવે મૂકીને, ગોલ્ડ લોન લઈને મેં મારા પાક માટે થઈને મારા પૈસા રોક્યા હતા. આ પાક સાવ નિષ્ફળ ગયો કારણ કે વરસાદ છેલ્લે પડ્યો અને એ દુઃખના કારણે એ ખેડૂત ત્યાં આત્મહત્યા કરે છે. આપણા શિહોર તાલુકામાં એક બ્રાહ્મણ પરિવાર છે, એમાંથી એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. હું સૌને વિનંતી કરું છું, ગુજરાતના ખેડૂતોને, કે અંતિમ પગલું ના લેશો, કોઈ આત્મહત્યા ના કરે. પણ સાથોસાથ સરકારને વિનંતી કરું છું કે સંવેદનશીલ બનો. તમે ઘરનો એક વ્યક્તિ આત્મહત્યા કરે, સત્તામાં બેઠેલી, ખુરશીમાં બેઠેલી વ્યક્તિની આંખમાં આંસુ આવવું જોઈએ, એને દુઃખ થવું જોઈએ. એક પણ ના ઘરે 1 રૂપિયાની સહાય તમે કરી? તમને શરમ ના આવે? 2000 રૂપિયાની થાળી ખાતા હો અને એ જ સમયે મારો ગુજરાતનો એક ખેડૂત પોતાનો જીવ ગુમાવતો હોય, તમને એમ ન થાય કે એના આંસુ લૂછવા જવું પડે? હું માંગણી કરું છું, કોઈ પણ રૂપિયા ગમે તેટલા કોઈ માણસના જીવની કિંમત ન ચૂકવી શકે, પરંતુ જ્યારે ઘરનો કમાનારો માણસ આત્મહત્યા ખેડૂતે કરી હોય, એ ખેડૂત પરિવારને 25 લાખ રૂપિયા સરકારે તાત્કાલિક ચૂકવવા જોઈએ. એના દુઃખમાં સથિયારો પૂરવો જોઈએ. અને એ પરિવારમાંથી કોઈ વ્યક્તિ સરકાર નોકરીને લાયક હોય તો એક વ્યક્તિને સરકારી નોકરી પણ એ પરિવારમાં આપવી જોઈએ. કારણ કે એ ખેડૂતનું એ ઘર આખું નિરાધાર થઈ ગયું છે, એનો જીવ ગયો છે. ત્યારે આ જવાબદારી સરકારની છે. આપણે વિરોધ પક્ષમાં છીએ એટલે વાતો કરીએ કે ખેડૂતનું કલ્યાણ કરવું જોઈએ, એમ નહીં. સત્તામાં જ્યાં છીએ, કર્ણાટક અને તેલંગાણા, કોઈ કુદરતી આફત ન હોય, કોઈ વાવાઝોડું નહીં, કોઈ તકલીફ નહીં, કોઈ મુશ્કેલી નહીં, એમ છતાં 16,000 અને 18,000 રૂપિયા હેક્ટરે, એકરે 16,000 અને 18,000 રૂપિયા ખેડૂતને સીધી સહાય ત્યાંની કોંગ્રેસની સરકાર આપે છે કે ખેડૂત છે એ બેઠો થઈ શકે.
મનમોહનસિંહજીની સરકાર, સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી કેન્દ્રમાં સરકાર આવી. 78,000 કરોડ રૂપિયા આપ્યા અને ખેડૂતોના જેના દેવા હતા એના દેવા માફ કર્યા હતા. લાખો કરોડો તમે મોટા ઉદ્યોગપતિના માફ કરો તો ખેડૂતના પૈસા કેમ માફ ન થાય? આપણી આ જ માંગણી છે. ગાંધીનગરમાં બેઠા હોય એને ખબર ના હોય, પણ હું તો લીમડામાં જન્મીને મોટો થયેલો છું, બધાની વચ્ચે રહેલો છું. પાંદડીની સિંગની પાંદડી હોય ને એને આપણે સૂકવીએ, આખા વર્ષ સુધી ઢોરને એ ખોરાક તરીકે ચાલે. સોયાબીન વાવેલા હોય એનો પાલો લાવીને સૂકવીને રાખીએ, આખું વર્ષ એ ઢોર માટે ચાલે. કોઈ જુવાર કે બાજરી હોય એની કડબ એ આપણે ખડકીને એની ગંજી બનાવીએ, આખું વર્ષ એ ચલાવતા હોઈએ છીએ. આ વખતના વરસાદે એ તમામ ઘાસચારો સંપૂર્ણ નાશ પામ્યો છે. ત્યારે હું માંગણી કરું છું ગુજરાત સરકાર પાસે, ફોરેસ્ટના ગોડાઉન ઘાસથી ભરેલા છે, હરાજીઓ કરીને પૈસા ખાઈને સડી જાય છે. આ વર્ષે આ મુશ્કેલીમાં છે ત્યારે તમામ એ ફોરેસ્ટના ગોડાઉનમાં પડેલું ઘાસ ખેડૂત અને માલધારીઓને મફત સરકાર તાત્કાલિક આપે. યાદ હશે આપણે ત્યાં દુષ્કાળ પડતા હતા. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને દુષ્કાળ પડતા હતા આપણા ગુજરાતમાં. દક્ષિણ ભારતમાંથી સુકાયેલું ઘાસ, આપણે એને સૌરાષ્ટ્રમાં તંગી કહેતા, અને ઓલો વાળો બાંધેલો હોય ને આજે તે ગામડામાં આપણા ઘરમાં હજી ક્યાંક હોય તો તંગીના વાળા મળે છે. એ વાળાથી બાંધેલી મોટી તંગીની ઘાસડી હોય અને માલધારીને ને ખેડૂતને ઘાસ સરકાર પૂરું પાડતી હતી કે નહીં? અત્યારે જે યુવાનો છે એને ખબર નહીં હોય, પણ આ વડીલોને બધાને ખબર હશે. એટલે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે એટલે ખેડૂતની વાત કરે એમ નહીં. સત્તામાં હતા ત્યારે કરીને બતાવ્યું છે. તો અમારી માંગણી છે કે ભાજપની સરકાર મત વખતે તો ઘણું કરે છે. યાદ કરજો, કોંગ્રેસની સરકારો હતી એ વખતે જીએસટી નહોતો, ટેક્સ માટે વેટ હતો. 1 પણ રૂપિયો ખાતર ઉપર વેટ નહોતો. ખેડૂત ખાતર લે ને એના ઉપર ટેક્સ નહોતો. ખેડૂત ટ્રેક્ટર લેવા જાય એના ઉપર કોઈ આવો વેટ નહોતો, ટેક્સ નહોતો. ખેડૂત બિયારણ લેવા જાય એના ઉપર વેટ કે ટેક્સ નહોતો. ખેડૂતને વધારે જરૂર ડીઝલની પડે તો ડીઝલ વધારે સસ્તું રહેતું હતું. પેટ્રોલ મોંઘું હોય પણ ડીઝલ એના કરતા સસ્તું હતું. આજે ડીઝલ અને પેટ્રોલના ભાવ એક સરખા કરવા. જીએસટી આવ્યું, વેટ ગયો, ભાજપની સરકાર આવી, જીએસટી આવ્યો. તમે ખેડૂત તરીકે ક્યારેક દવાની દુકાનેથી જંતુનાશક દવા લાવો છો? કોઈ દિવસ પૂછ્યું એને કે આની ઉપર કેટલો જીએસટી છે? 28% જીએસટી ખેડૂતે દવા લેવા જાય છે એના ઉપર છે. આ ભાજપની સરકારની દેન છે. ખાતર, બિયારણ અને જીએસટી ઉપર જીએસટી નાખીને ખેડૂત પાસેથી વર્ષે લાખો રૂપિયા લઈ લેવામાં આવે અને પછી ઓલા 2000 રૂપિયા ખાતામાં નાખ્યા તો આપણે રાજી થઈ જાય, ઓહો 2000 રોકડા આપણને ભાજપે આપ્યા, દિયો કમળ. એમની સાથે વાત તો કરજો ક્યારે કે કેટલી લૂંટ બોલાવ્યા પછી તમને શું પાછું આપે છે. આનો હિસાબ રાખતા શીખવું પડશે આપણે ખેડૂત તરીકે. ખેડૂત જગતનો તાત છે. હું ઉદ્યોગપતિનો વિરોધી નથી, ઉદ્યોગ પણ ભલે આવે, ઉદ્યોગની જરૂરી છે, પરંતુ ખેતીના ભોગે કે મારા માલધારીના ભોગે કોઈ ઉદ્યોગ ના આવવો જોઈએ. પહેલું કલ્યાણ એ ખેડૂત અને માલધારીનું કરવું જોઈએ. મજદૂર છે, ભાગ્યામાં ખેતી આપતા હોય, ભાગ્યાની તકલીફો છે. આની કોઈ ચિંતા સરકાર કરે છે ખરી કે આની હાલત શું થશે? એમની પણ ચિંતા સરકારે કરવી જોઈએ. સરકારની એ જવાબદારી છે, સરકારની એ ફરજ છે. અને આવા સમયે સરકાર ન કામ કરે અને પછી ખાલી મોટી મોટી વાતો કરે તો દરેક નાગરિક તરીકે, અહીંયા બહુ સરસ વાત લાલજીભાઈ અને પાલભાઈએ કરી કે તમારી પોતાની વિડીયો બનાવીને મૂકજો કે હું એક ખેડૂત છું, હું આ વાત સમજુ છું અને સરકારની આ ખોટી વાત સાથે હું સહમત નથી. વોટ્સએપમાં ઘરમાં છે ને હવે દીકરો દીકરી બહુ હોશિયાર હોય છે,
નાના 5 વર્ષનો હશે ને એ આપણી કરતા વધારે મોબાઈલ જાણતો હશે. એને કહી દેવાનું, બેટા મારે કે બેટી મારો વિડીયો બનાવ, મારે મારા જ વોટ્સએપના ગ્રુપમાં નાખવો છે કે આ ખોટી વાત છે, મને આટલું નુકસાન ગયું છે, પૂરતું નુકસાન મળવું જોઈએ. આ સરકાર છે ને કોઈથી ડરે ને તો મત નહીં મળે એનાથી ડરે છે, ભગવાનથી બીતા નથી. સત્તા વહી જાય ને એનાથી બીવે છે. ભગવાનને તો વેચી આવે એનો વાંધો નથી, સત્તા વહી જાય એનાથી બીવે છે. એટલે જુઓ એને આવા આ જાગૃતિ ઊભી થઈ ને, ચારે બાજુ ખેડૂતોમાં આક્રોશ ઊભો થયો, આ બધા ટીવી વાળા ચલાવવા માંડ્યા અને સોશિયલ મીડિયામાં ચાલવા માંડ્યું. એટલે કાલે એને પ્રેસ કોન્ફરન્સ કરીને વાતો કરી, નહીતર આટલું કરવાની દાનત નહોતી. લડાઈ લડીએ, આપણે સાથે મળીને લડીએ. વધારેમાં વધારે ખેડૂતને કેમ ફાયદો થાય એના માટેની લડત છે, મતોનું રાજકારણ નથી. હું ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે કદાચ કોઈ ખેડૂત અભણ હોય, એને અરજી કરતા ના આવડે, તો કોંગ્રેસનો કાર્યકર્તા એને અરજી કરીને એના સર્વેમાં મદદ કરે. રાહતના પેકેજની વાત કરી છે, એના માટેનો પૂરતો લાભ ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીએ. કોઈ ખેડૂત તકલીફમાં હોય તો એને સથિયારો આપીએ. આપણે ભાજપવાળાની જેમ જાહેરાત નથી કરવી, પણ કોઈ ખેડૂત હોય તો એના દુઃખમાં ભાગીદાર થઈને આત્મહત્યા સુધીનું અંતિમ પગલું ખેડૂત ના ભરે એની ચિંતા કરવા. ખેડૂત છે ને એ રાત દિવસ મહેનત કરીને અન્ન પેદા કરે છે. કોઈ પણ ઉદ્યોગપતિને કયો કે એની ફેક્ટરીમાંથી એવા દાણા બનાવે કે જેનો રોટલો બનાવીને ખાય તો માણસના પેટની ભૂખ મરે, કોઈ ઉદ્યોગપતિ બનાવી શકશે? એ તો મારો ખેડૂત ભાઈ જ કરે છે. મારો માલધારી ભાઈ ઢોરનું પાલન કરે છે, અને એ જે દૂધ આવે છે એ દૂધ શીશીમાં ભરીને નાના છોકરાને આપો તો બાળક રડતું બંધ થઈ જાય અને બાળકનો સરસ ઉછેર થાય. એ માલધારી દૂધ પેદા કરી શકે. કોઈ ઉદ્યોગપતિને જઈને કયો કે બનાવી દો એવું કેમિકલ લિક્વિડ બનાવી દો કે અમે બોટલમાં ભરીને છોકરાને પાઈએ અને છોકરું રડતું બંધ થઈ જાય ને એનો વિકાસ થાય છોકરાનો. કોઈ ઉદ્યોગપતિ એ દૂધ નહીં બનાવી શકે, એ તો મારો માલધારી ભાઈ બનાવી શકશે, આપી શકશે. ત્યારે એની ચિંતા સરકારે કરવી જોઈએ. આપણા પાલભાઈ ખેડૂતની સાથે લડતમાં કવિ થઈ ગયા છે. કવિતા એમણે સંભળાવી, મને મોઢ આવી ગઈ. એટલે મેં એક કવિએ બહુ સરસ લખ્યું છે, ખેતી કરતો ખંતથી ખેડૂત એનું નામ. કોઈ જાત નાત ધર્મ નહીં, જે ખેતી કરે એ બધા ખેડૂત. ખેતી કરતો ખંતથી ખેડૂત એનું નામ, પાબત કરતો પ્રેમથી બળદને કહે બાપ. પાબત કરતો પ્રેમથી બળદને કહે બાપ, મોટપ તેરી એનું માપ નહીં જડે જોતડા. આ ખેડૂત છે. ખૂબ ખંતથી ખેતી કરે, પાબત કરતો પ્રેમથી, બાળકને ઉછેરે ને એવા પ્રેમથી પોતાના પાકને ઉછેરે છે. બળદને પણ એ બાપ કહે, હાલ બાપ હાલ મારા બાપ, હાલો બાપલા હાલો. અને વાવણી ટાણે વધારે ખેડૂતે કામ બળદ પાસે લીધું છે તો ઘઉંનું ભડકું ને ગોળ ભેગું કરીને એના લાડવા કરીને ખવડાવે કે આજે એની પાસેથી કામ વધારે બળદ પાસે લીધું છે. આ ખેડૂત છે. કોઈ માનવતા બીજી તમને ન જોવા મળે જેટલી ખેડૂતમાં જોવા મળે. એ બળદ કે ગાય દૂધ દેતી બંધ થઈ જાય, એને કોઈ નવું વેતર આવે એમ નથી. જે બળદ ખેતીને કામના નથી રહ્યો એને કતલખાને ન મોકલે, એને ઘરના આંગણે બાંધીને હાલી ચાલી ન શકે એમ હોય તો એના મોઢા પાસે લાવીને એને ખાવાનું આપે અને છેલ્લા શ્વાસ સુધી મા બાપની સેવા કરે એમ પોતાના માલ ઢોરની કોઈ સેવા કરતો હોય તો આ ખેડૂત કરે છે. મોટી વાત છે. અને એ આ સંવેદનશીલતા છે, આ દિલનો ભાવ છે. મેં કહ્યું હતું કે ક્યાંય પણ જઈએ તો ખેડૂતો તકલીફમાં છે એટલે અમે આવ્યા છીએ. અમારું સ્વાગત નહીં કરતા, ફૂલનો હાર નહીં પહેરાવતા, કોઈ શાલ ઓઢાડતા નહીં. અમે દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છીએ. પણ એમ છતાં અમે કીધું ને, કવિએ કહ્યું છે ને, મોટપ તેરા માપ, ગોત્યાય નહીં જડે જોતરા. એને તમે માપી જ ન શકો એના માપ. એવી મોટપ છે કે અમે નીકળ્યા છીએ તો સામેથી ખેડૂતો કહે છે કે અમારા માટે તમે નીકળ્યા છો, અમારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છો, અમારી વાતને મોટી કરવા આવ્યા છો.
એટલે અમારે ફૂલહાર પહેરાવો છે, આ શાલ આ કોઈ આવીને ઓઢાડી જાય છે, કોઈ દીકરીઓ આવીને તિલક કરીને જાય છે. આ મોટપ છે ખેડૂતો. આવી મોટપ બીજે ન જોવા મળે. હું મિનિસ્ટર રહ્યો, કામ હોય ને તો ઓલા ઉદ્યોગપતિઓ આવે અને ભરપૂર વખાણ કરીને જાય. એનું કામ પતે અને સરકાર બદલાય એટલે મોટો હાર લઈને નવો મિનિસ્ટર આવ્યો એને હાર પહેરાવે. જૂનું તમારું કરેલું બધું માં ગયું. આ શ્રીમંતો કરી શકે, પણ ખેડૂત તો એ છે જે કાંટો કાઢ્યાનો પણ ગણ ના હોય. કોઈ કે કાંટો કાઢ્યો હોય તો જિંદગીભર યાદ રાખે. આ ખેડૂતો ગામડામાં વસે છે ને એના માટે સરકાર ચિંતિત નથી, એટલા માટેની આ લડત છે. ને આ લડતમાં આપ સૌ વિશાળ સંખ્યામાં આવ્યા, આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અહીં ડાબી બાજુ કાઉન્ટરો લગાવ્યા છે. મારી ખાસ વિનંતી છે કે સૌ ભોજન લઈને જાય. લીમડામાંથી આવ્યા હોય એ ભલે ઘરે જે નહીં વાળું કરતા, અહીંયા વાળું કરજો. પહેલા મહેમાનો આવ્યા છે એમની વ્યવસ્થા થાય. આ બાજુ ડાબી બાજુ કાઉન્ટરો લગાડ્યા છે, તો ત્યાં સૌ જમીને જાઓ એવી ખાસ વિનંતી છે. ભાઈ જગદીશ ભટ્ટ અને ટીમે વ્યવસ્થા કરી, એનો આભાર. એક માળા આપી દો ને લાલજીભાઈના હાથમાં. આ જગદીશભાઈ ભટ્ટને એક માળા પહેરાવી દો એને, કારણ કે આજે એને માઇકમાં બહુ લાંબુ ખેંચ્યું નહીં, નહીં તો હજી 11 વાગે. એક માળા કરીને એનું સન્માન કરી દો. સાચું કે નહીં મારી વાત? લીમડા વાળા કયો, તાલુકા વાળા બરાબર? તો બધા જમીને જજો. પત્રકાર મિત્રો ભાવનગરથી ખાસ અહીં સુધી આવ્યા, એમને ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આપણી વાતને વાચા આપવા માટે. કદાચ કોઈનું એકાદું બૂમ આમ તેમ રહી ગયું હોય ને ન આવ્યું હોય તો જરાક એડજસ્ટ કરી લેજો. અમરેલીથી મિત્રો ભાઈ પ્રતાપભાઈ દુધાત, જેનીબેન, એમનો આભાર માનું છું. ભાઈ શ્રી હિંમતભાઈ કટારિયા, ભાઈ આપણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ, માજી પ્રમુખ રાજુભાઈ, ભાઈ સંજયસિંહ સરવૈયા, ભાઈ બળદેવભાઈ, ખૂબ બધા આગેવાનો આવ્યા. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને તાલુકાની આખી કમિટી ટીમ. 43 ગામોમાંથી હું જોઉં છું. લગભગ ઘણાને તો હવે ત્રીજી પેઢીથી મારે ઓળખું છું બધાને. એ બધા 43 ગામમાંથી આવેલાનો પણ સૌનો આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છાઓ, અને આપણી લડત પરિણામ લાવે ત્યાં સુધી લડતા રહી, એ જ શબ્દો સાથે આપ સૌનો આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન.